હવે મારી ભક્તો તમે જોઈ શકો છો આપણે એવા નજીક પહોંચી ગયા છીએ. નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય રેવાભાઈ. આજના મારા બ્લોગમાં તમને સ્વાગત છે. તમે જોઈ શકો છો આપણા એક એવા પવિત્ર જગ્યાએ પહોંચ્યા છીએ. તો મારી ભક્તો એવું કહેવામાં આવે છે કે આપણા એવા ઈડર અને હિંમતનગર વચ્ચેના એવા સાબરકાંઠા જિલ્લામાં કેવા મહાકાળીનું મંદિરે અમે આજે સાબલી ગામ વચ્ચે પહોંચ્યા છીએ. તો એવો જૂનો ઇતિહાસ છે તો આપણે જોઈ શકશું અને આપણે ધીરે ધીરે અમારા બ્લોગમાં બન્યા રહેવાનું છે. અને જે આ રસ્તો જાય છે એ ઉપર જાય છે. હવે માય ભક્તો તમે જોઈ શકો છો આપણા એવા મહાકાળીના મંદિરના નજીક એવા વચ્ચે પહોંચ્યા છીએ. તો અહીંનો એવો ચારો નજારો એ પણ તમને બતાવશું. અને ધીરે ધીરે અહીંથી આપણા શીડીના શરણોમાં પહોંચી ગયા હોય તો જોઈ શકો તમે એ પણ. માય ભક્તો એવું કહેવામાં આવે છે કે આ મંદિરના 500 થી વધુ પણ વર્ષો થઈ ગયા છે. હાલની તારીખમાં આ મંદિર આપણા ગુજરાત અને એવી સારી જગ્યાએ પણ જાણીતું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આનો એક નજારો પણ સારો છે. અને આ એરિયાની અંદર એવા જવાઈ ડેમ એ પણ આ એરિયાની અંદર આવેલો છે. તમે જવાઈ ડેમનો ભરાવ પણ જોઈ શકો છો. હજી આ જવાઈ ડેમ તરીકે જાણીતો આપણા સાબરકાંઠામાં જે ડેમ છે એમનો ભરાવ છે. ને અત્યારે એ અહીં સારી સુવિધા પણ થઈ રહી છે. તો માય ભક્તો એ પણ તમે જોઈ શકો છો એવી અહીં આપણા પાણી પીવાની સારી સુવિધા પણ છે. તો તમે અહીં પાણી પણ પી શકો છો. આપણા અહીં પાણી પીને ધીરે ધીરે ઉપર જશું. તો અમારા બ્લોકમાં માય ભક્તો તમને બન્યા રહેવાનું છે. માય ભક્તોને એવું કહેવું થાય છે કે ખરેખર આ વિસ્તારની અંદર મહાકાલના જે દર્શન કરે છે અને આ પથ્થર ઉપર લોકો એવા સપના એમના પૂરા કરે એવું કંઈક નિશાની કરે છે તો એમના સપના પણ પૂરા થાય છે. તો માય ભક્તો એ પણ તમે જોઈ શકો છો આપણે એવા અહીં માતાજીના પ્રસાદ પણ તમે લઈ શકો છો. તો હવે માય ભક્તો આપણે એવા નજીક પહોંચી ગયા છીએ અને ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવશું. હવે માય ભક્તો આપણે એવા નજીકના શરણમાં પહોંચી ગયા છીએ. ટૂંક જ સમયમાં તમને એવા મહાકાળીના દર્શન કરાવશું. તો અમારા બ્લોકમાં બન્યા રહેજો. માય ભક્તો એવા તમે અહીં ધીરે ધીરે શાંતિથી આવવાનું છે. અને એવા આપણા મહાકાલીની એવા સાક્ષાત તમે દર્શન કરી શકો છો. તો શાંતિપૂર્વક જાળવીને એવા આપણા ગુફાની અંદર ધીરેથી આવવાનું છે. હવે માય ભક્તો તમે જોઈ શકો છો આપણે એવા નજીક પહોંચી ગયા છીએ. મહાકાળીના દર્શન કરીને નીકળી રહ્યા છીએ. આ જગ્યાએ એક એવો પથ્થર આવેલો છે. આપણા જેમ માતાજીના બેલનો અવાજ આવે એવો જ આવે છે. તો એ પણ આપણે જોઈ શકશું. તો ધીરે ધીરે ત્યાં જઈ રહ્યા છીએ. તો હવે તો મિત્ર જોઈ શકો છો આપણે એ જગ્યાએ પહોંચી ગયા છીએ. આપણે આ બીજા પથ્થરને અવાજ મારીએ તો ટક ટક વાગે છે. જે અહીંનો એક અવાજ છે એ અલગ જ છે. તો ખરેખર એવું કહેવામાં આવે કે આપણા મહાકાળીના સાક્ષાત એવા દર્શન છે. જોઈ શકો છો તમે ભાઈ ભક્તો સાથે સાથે એ પણ તમે જોઈ શકો છો આપણા એવા ઈડર અને હિંમતનગર વચ્ચે આપણા સાબરકાંઠા ના વિસ્તારમાં આવેલું એક ઈડર અને હિંમતનગર એવા આપણા જવાઈ ડેમ વચ્ચે આપણા મહાકાલીનું મંદિર આવેલું છે. તો એનો એક સુંદર તો નજારો એવો આપણે જવાઈ ડેમનો તમે એ પણ જોઈ શકો છો. અને
અહીંથી એવા અમે સારા દર્શન કરીને એક ભદ્ર મહાકાળીનું બીજું આપણા સામે મંદિર આવેલું છે, તો ત્યાંના દર્શન કરાવશું અને તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો. અહીંનો એક સુંદરતા એવો નજારો પણ તમે જોઈ શકો છો આજુબાજુના. તો માય ભક્તો આપણે એવા દર્શન કરીને અહીં કેવા સીડીએ સરીને તો માય ભક્તો અહીંનો એક એવો સુંદર તો નજારો એટલે કે જવાઈ ડેમ તરીકે જાણીતો છે, તો એ પણ તમે જોઈ શકો છો. માય ભક્તો તમે જોઈ શકો છો આપણે એવા સેબલી ગામમાં એવા આપણા મહાકાળીના દર્શન કરીને ત્યાંથી આપણે મહાકાળીના દર્શન કરીને એવું કહેવામાં આવે છે કે ત્યાંથી આપણા ભદ્રકાળી મા તરીકે જાણીતા એક આપણા ડુંગર ઉપર માતાજીનું ત્યાં ધાર્મિક પરસેવો આપેલો છે, તો ત્યાંના એક દર્શન કરાવશું. તો અમારા બ્લોકમાં બન્યા રહેજો તમે. હવે માય ભક્તો તમે જોઈ શકો છો આપણા એવા મહાકાળીના દર્શન કરીને અહીં પહાડ ઉપર આવતા એક રસ્તામાં ભદ્ર મહાકાળીના એવા અહીં પગલા અને પરસેવો પડેલો છે, અને એવા આપણા ભદ્ર મહાકાળીને મૂર્તિ છે માતાજીની, તો એના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંથી નીચે એક જવાની ગુફા પણ સાથે સાથે છે, તો એવા અહીંથી અમે દર્શન કરીને હવે માય ભક્તો હવે એવા અહીંથી અમે ઉપર જઈ રહ્યા છીએ. તો જે આ સફેદ ટીપકા કરેલા છે એ ઉપર જવાના એવો રસ્તો છે. માય ભક્તો અમારા બ્લોકમાં બન્યા રહેજો. તો હવે માય ભક્તો તમે જોઈ શકો છો આપણે એવા મહાકાલીના એવા દર્શન કરીને એવા આપણા આ ડુંગરમાં એવા ભદ્રકાલીના રૂપથી એક બીજા મહાકાલીના એવા દર્શન કરીને હવે આપણા એવા અહીં પહાડ વચ્ચે પહોંચ્યા છીએ. તો તમે જોઈ શકો છો અહીંનો એક એવો સુંદર તો નજારો પણ સારો છે. આ સેબલી ગામ એટલે કે આપણા હિંમતનગર અને ઈડર વચ્ચે આવેલા પહાડમાં મહાકાલીનું મંદિર છે, અને આજુબાજુનો એવો સુંદર તો નજારો પણ છે, અને મિની પાવાગઢ તરીકે જાણીતું છે માય ભક્તો.